નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કોઈના પણ માટે સમર્પણ કરવું મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે તે વ્યક્તિને શોધવો જે વ્યક્તિ આપણા સમર્પણની કદર કરે। નંબર 2, બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે। નંબર 3, જ્યારે પણ લોકો તમારી કદર ના કરે, જ્યારે પણ લોકો તમને સમજી ના શકે ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતું। યાદ રાખો કે હીરાને પારખવા અંધારાનો ઇંતજાર કરવો પડે છે, દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે। નંબર 4, જ્યાં સુધી તમે કંઈ બની નહીં જાઓ ત્યાં સુધી લોકો ના તમારી કદર કરશે કે ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે। નંબર 5, જિંદગી બદલવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ જરૂર વિચારવું જોઈએ। જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે। જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો એમની આંખોમાં આંસુ લાવવાનો તમને કોઈ અધિકાર નથી। દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે। ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં। સમય જો એક જેવો રહે તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? એટલા માટે સમય સારો અને ખરાબ બંને આવવો જરૂરી છે। મુશ્કેલીઓનો સામનો કર્યા વિના આપણને સુખ પણ પ્રાપ્ત થતું નથી, એટલા માટે નીડર બનીને મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જાઓ દોસ્તો। માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે। તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય। આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે। આ જિંદગી છે સાહેબ, અહીં જબરદસ્તી મુસ્કુરાવવું પણ પડે છે। ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય।
જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. ખોટું ક્યારે ના લગાડશો જ્યારે કોઈ માણસ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો કંઈક શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે, પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે પછી ના હોય, કંઈ પણ ફરક નથી પડતો. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જતા હોય છે. આજકાલ લોકો એ નથી જોતા કે એમના માટે તમે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે, ત્યારે આંસુ જાતે જ આવવાના પણ બંધ થઈ જાય છે. જેમને ઘમંડની હવા લાગી જાય છે તેને ના કોઈ દવા કામ આવે છે કે ના કોઈ દુઆ પણ કામ આવે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં જો સૌથી સારી ભેટ હોય તો એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે.
એટલા માટે એને ખુશ રાખો. પછી તે ભલે આપણું હોય કે પછી પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.